મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી, જ્યાં કાઉન્સિલર સાથે જમીનની છેતરપિંડી મામલે કાર્યવાહી સામે આવી છે। શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગોહિલ સામે લુકઆઉટ નોટિસ બહાર પડાઈ છે। દિલીપસિંહ ગોહિલ દેશ ન છોડે તે માટે આ નોટિસ બહાર પડાઈ છે। ફરિયાદ બાદ પોલીસે તપાસ કરતા દિલીપસિંહ ન મળી આવતા આ નોટિસ ફટકારાઈ છે। ઇકો સેલ દ્વારા સમગ્ર કેસની તપાસ ચાલુ છે। દેશ ન છોડી જાય તે માટે આ લુકઆઉટ નોટિસની કાર્યવાહી। કાઉન્સિલર સાથે જમીન બાબતની છેતરપિંડીનો કેસ છે, જે મામલે આ કાર્યવાહી સામે આવી છે। શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સામે લુકઆઉટ નોટિસ બહાર પડાઈ છે। દિલીપસિંહ ગોહિલને આપવામાં આવી છે લુકઆઉટ નોટિસ। ફરિયાદ પછી તે ક્યાંય જોવા મળતા નથી, આથી દેશ ન છોડી શકે તે માટે જ દિલીપસિંહ વિરુદ્ધ આ લુકઆઉટ નોટિસ બહાર પડાઈ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અંજલિ। અંજલિ, શું છે આખો કેસ? બિલકુલ, જે રીતે વાત કરીએ કે ભાજપના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાને આપેલી જે જમીન છે તે જમીન અન્ય લોકોને પણ વેચી હોવાનું જ્યારે સામે આવ્યું હતું, તેને લઈને પરાક્રમસિંહ જાડેજા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગોહિલ અને તેમના સાગરીત કલ્પેશ દેત્રોજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ સમગ્ર કેસની તપાસ ઇકો સેલને સોંપવામાં આવી છે। ઇકો સેલ દ્વારા નોટિસ ફટકારી તેઓની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે અને વડોદરા શહેર સહિત દેશભરમાંથી બહાર ના નીકળી શકે તે માટેની લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે। ના ફક્ત કાઉન્સિલર પરંતુ આ વ્યક્તિ દ્વારા અન્ય લોકો સાથે પણ આ જ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોવાની પણ વિગતો સામે આવી છે, જેને લઈને પોલીસ સતર્ક બની છે અને એક જ જમીન અલગ અલગ અનેક લોકોને વેચી હોવાની વિગતો સામે આવતા હાલ પોલીસ દ્વારા ઇકો સેલને તપાસ સોંપી અને ઇકો સેલ દ્વારા હાલ આ તમામ જે આરોપીઓ છે તેઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે। ધન્યવાદ અંજલિ, તમામ જાણકારી બદલ।